ગુજરાતના પશુપાલકો અને ખાસ કરીને અનુસૂચિત જનજાતિના પરિવારો માટે સરકાર એક શાનદાર અને મોટી આર્થિક સહાયની યોજના લઈને આવી રહ્યું છે। જો તમે પણ પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છો અથવા નવો તબેલો કે પછી પશુ યુનિટ શરૂ કરવા માંગો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે, કારણ કે સરકાર દ્વારા 1 થી 20 દુધાળા પશુ એકમ સ્થાપવા માટે વ્યાજ સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પશુપાલકોને પૂરા 12% સુધીનું વ્યાજ સહાય મળવાપાત્ર છે। હા, તમે સાચું જ સાંભળ્યું છે, પૂરા 5 વર્ષ સુધી આ વ્યાજ સહાયનો લાભ મળશે। આ યોજના શું છે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે અને કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, આ તમામ વિગતો જાણીશું આ ખાસ અહેવાલમાં। નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિસાવડિયા। આજના સમયમાં પશુપાલન એ માત્ર પૂરક વ્યવસાય નથી રહ્યો, પરંતુ એક મોટો બિઝનેસ બની ગયો છે। આ વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે સરકારે પશુપાલકો માટે તિજોરીના દ્વાર ખોલ્યા છે। એક યોજના છે અમલમાં મૂકી છે। યોજનાની મુખ્ય બાબતો વિશે વાત કરીએ તો યોજનાનું નામ છે 1 થી 20 દુધાળા પશુ એકમ સ્થાપના યોજના। લાભાર્થી કોણ બની શકે છે તો કે અનુસૂચિત જનજાતિ એટલે કે ST ના પશુપાલકો। તારીખની વાત કરીએ તો 27 માર્ચ 2026 થી આ યોજના શરૂ થઈ છે અને 31 જુલાઈ 2026 સુધી અરજી કરી શકાશે। નાણાકીય વર્ષ એટલે કે લોન ચાલુ નાણાકીય વર્ષ 2026-27 માં મેળવેલી હોવી જરૂરી છે। હવે સમજીએ કે આ વ્યાજ સહિતનું ગણિત કેવી રીતે કામ કરશે। આ યોજના હેઠળ પશુઓની નાબાર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલી એકમ કિંમત અથવા તો બેંક દ્વારા પશુ ખરીદવા માટે જે લોન આપવામાં આવી હોય, આ બંનેમાંથી જે ઓછું હશે તેના પર વ્યાજ સહાય ગણવામાં આવશે। સમયગાળાની વાત કરીએ તો સતત 5 વર્ષ સુધી વ્યાજ સહાય મળશે। સહાયનો દર બેંકે ખરેખર ગણેલું વ્યાજ અથવા વધુમાં વધુ 12% સુધી વ્યાજ સહાય મળશે। લોન ક્યાંથી લેવાની તો કે ભારતીય રિઝર્વ બેંક RBI દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈ પણ નાણાકીય સંસ્થા કે બેંકમાંથી લોન લીધેલી હોવી જોઈએ। જો તમે આ યોજનાનો લાભ મેળવવા માંગો છો તો તમારે અમુક સરકારી દસ્તાવેજો તૈયાર રાખવા પડશે। ડોક્યુમેન્ટ્સની વાત કરી લઈએ। સૌથી પહેલા બારકોડેડ રેશન કાર્ડ જોશે, બચત ખાતાની બેંક પાસબુક જોશે, જમીન માટેના આધાર પુરાવા જોશે, સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલો જાતિનો દાખલો જોશે, ખાસ કરીને સરકાર માન્ય ફોટાવાળું જે આપણું ઓળખપત્ર હોય છે તે જોશે। જો તમે પણ પશુપાલનના વ્યવસાયને મોટો કરવા માંગો છો તો આ સ્વર્ણ તક ચૂકવાનું ભૂલશો નહીં। આગામી 31 જુલાઈ 2026 સુધીમાં તમારી નજીકની માન્ય બેંક અથવા સરકારી પશુપાલન કચેરીનો સંપર્ક કરીને આ યોજનાનો લાભ લો અને વધુ માહિતી માટે તમે સરકારના સત્તાવાર પોર્ટલની પણ મુલાકાત લઈ શકો છો। આ યોજનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ। નમસ્કાર।